તો મચ્છુ નદીમાં જળસ્તર વધતા તંત્ર અને પોલીસ એલર્ટ. મચ્છુ નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તો મચ્છુ નદીના નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોને સ્થળાંતર કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. કાંઠાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. તો મચ્છુ નદીમાં જળસ્તરમાં સતત વધારો નોંધાતા તંત્ર અને પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો સતત વરસાદને લઈને સાવચેતીના ભાગરૂપે મચ્છુ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. મોરબીમાં મચ્છુ ડેમમાં પાણીની આવક નોંધાઈ. તો વધુ જાણકારી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ચૂક્યા છે. જી રવિ, મચ્છુ નદીમાં દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ તંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? જી, જરૂરથી જણાવી દઉં. જે રીતના વાત કરવામાં આવે, હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ મોરબી જિલ્લામાં પણ સારો વરસાદ થયો છે અને ખેડૂતો અને તંત્ર માટે આ વરસાદ રાહતના સમાચાર છે. કારણ કે પીવાના પાણીની અને સિંચાઈ માટેની સમસ્યા તો હલ થઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વધુ વરસાદ થવાને લીધે થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ છે, તેમાં પાણીની વધુ આવક થતા તેના સવારના સમયે 4 દરવાજા જે 7 ફૂટ ખોલવામાં આવ્યા હતા, ધીરે ધીરે હવે આ પાણીની આવક ઘટી રહી છે. તે 4 દરવાજાથી હાલ 5 ફૂટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને મચ્છુ નદીના પટમાંથી પાણી જે વહેતું હોય છે ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે તેમને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને એક મોરબી અને માળિયાના 21 ગામોને પણ એલર્ટમાં રાખવામાં આવ્યા છે. અને આ પાણી છે તે આગળ મચ્છુ 3 થઈને માળિયા તાલુકામાં જતું હોય છે. ત્યાંથી જે માળિયાના નાના નાના ગામડાઓમાં પણ તેની અસર થતી હોય છે, તો ત્યાં પણ તકેદારી રૂપે સૂચન કરવામાં આવ્યું છે. અને આ પાણીને લીધે મીઠા ઉદ્યોગને પણ ક્યાંક ને ક્યાંક થોડી નુકસાનનો સામનો કરવો પડતો હોય છે તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે. જી રવિ, માહિતી બદલ આપનો આભાર.